તો અત્યારે છે ને રસોઈ બની ગઈ છે ફાઇનલી આપણે ને વરસાદ પણ આવે છે આ ટાઈમ 3 દિવસથી અમારે વરસાદ આવે છે તમારો આવે છે કે નહીં કોઈ વરસાદ કોમેન્ટમાં કહેજો અને મારે તોલું મોલું ને સ્કૂલેથી આવવાનો સમય થાય ને તો વરસાદ આવે છે એટલે પલળતા તો નથી કે એના પ્રિન્સિપલ છે ને ઘર લગન ઉતારી જાય છે તો સારું છે છોકરાને કે પલળવા વગરના આવે છે ને આપણે સોમાન કપડે પાછા ક્યાં ફૂકવવા એમ અને ભૂખ પણ લાગી છે કેમ કે આજ મારું ભાવતું ભોજન બન્યું છે મગભાત મારા ફેવરેટ મગભાત છે તો કોને કોને ફેવરેટ છે મગભાત મને કોમેન્ટમાં કહેજો તો અત્યારે છે ને દાળ શાક ભાત લાડવા કમ્પ્લીટ થઈ ગયા છે પૂરી તળાઈ છે ફરફર તળાવવાની છે અને અહીંયા છે ને મસ્ત અમેઝિંગ મસાલો તૈયાર કરી નાખ્યો છે કાઠિયાવાડની શાન એટલે શેણાનો લોટ અને ભજીયા તો અત્યારે સેલા ભજીયા રાખી હવે અને ભજીયા આપણે પાડવાના સહી અને બતાવી આવે બકડિયામાં નાખતી અગર કેવા ઉપર આવે ભજીયા એમ હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો જો અત્યારે અમે હશે ને હનુમાન દાદાના થાળની તૈયારી કરી રહ્યા છીએ તો અહીંયા છે ને મુઠિયા તળાય છે ઢોકળા અને અહીંયા એટલે તળાઈ ગયા છે અને અહીંયા ચટણી બનાવે છે અને દાળ પણ બની ગઈ છે મસ્ત ભાત ને એવું થઈ ગયું છે ને હવે અમે છે ને આ લીલી ચમ મેથી ભજીયા ને એના ભજીયા કરવાના છે મરસાના ને એના તો ચાલો બધા પ્રસાદી લેવા આવી જજો તો અમે અત્યારે છે ને જમી ગાળવીને અને મસ્ત નવરા થઈને છે ને બધા બેસી ગયા છે અત્યારે ઠંડો મસ્ત પવન છે અને ખાલી સાટા આવીને વયા ગયા હતા અને વીજળી કારક કારક જ થાય ખાલી આમ તો અમે જોઈએ બધા બેઠા અમારા પતિદેવ કેટલા લાડવા ખાધા હે બેઠા છે અને લાડવાના ભોગી કે ગળપણ જેને ભાવતું હોય ને બધા આ બેન ભાઈ છે ને લાડવાના ભોગી છે તો બધા લાડવાનો છે ને આર ઉતારે આર સેડો જ બધાને આપણે નથી ખાધો એટલે આપણે ન સડે આપણે અડધો જ ખાધો સોપારી શેવડો હતો ને એમાંથી અડધો કરેલો એટલે આપણે આર ન સડે જેને દાબી દાબીને ખાધા ને સેડો છે તમે બધા કેટલા લાડવા ખાધા 4-5 તો લાડવા ખાધા બધાએ પણ આપણે છે ને આપને ન જરે કેમ કે આ લોકોને દોડા દોડી કરી હોય ને એટલે